નમસ્કાર। આજે અમારા ભારતીય જનતા પાર્ટી વિશ્વની આજે જ્યારે સૌથી મોટી પાર્ટી છે ત્યારે એમના જનસંઘના રૂપમાં ભારતીય જનતા પાર્ટીની જે સ્થાપના થઈ એમના સ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની આજે બલિદાન દિવસ છે। આ દિવસે સૌ ભારતીય જનતા પાર્ટી શહેર ભાજપ અને સમગ્ર પરિવાર એમને આજે યાદ કરીને એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે અને જે પ્રકારે એમણે આ દેશ માટે બલિદાન આપ્યું આપણે બધાને ધ્યાનમાં છે એ કાશ્મીર માટે એક દેશ દો વિધાન નહીં ચલેગા એ નારા સાથે એ એમની આગેવાનીમાં હજારો ભારતીય જનતા પાર્ટી એટલે જનસંઘના રૂપમાં એ કાર્યકર્તાઓએ એ સવિનય કાનૂન ભંગ કર્યો અને એમને ત્યાં એ અવૈધ રીતે એની ધરપકડ થઈ અને એમને ગોધી રાખવામાં આવ્યા। શંકાસ્પદ વસ્તુમાં એમનું મૃત્યુ એટલે બલિદાન થયું। એ એવો ચહેરો છે જે ભારતીય જનતા પાર્ટી દેશ માટે એ કાર્યકર્તા તરીકે શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ એ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું આપણી સામે છે। એવું નામ કે જેમણે પોતે પોતાના દેહની પણ ચિંતા કર્યા વગર આ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને આજે બલિદાન દિવસે સૌ કાર્યકર્તાઓએ યાદ કર્યા છે। આ પ્રકારે આજે 23 તારીખથી બલિદાન દિવસથી અને 6 જુલાઈ એની જન્મતિથિ સુધી બધા જ અલગ અલગ કાર્યક્રમો થવાના છે। એ રીતે એમના બૂથમાં પણ બધાને આજે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ થયો છે। એ પ્રકારે અમારા આદરણીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ દ્વારા એક પેડ નામ માં કે નામ એ આખા ગુજરાતમાં એમનો શુભારંભ કરાવવાના છે વૃક્ષારોપણનું। એમાં કચ્છ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ 2 લાખ વૃક્ષો સુધીનું વૃક્ષો એ વાવવાનો અમે સંકલ્પ કર્યો છે। એટલે આ મહાપુરુષની એ બલિદાન દિવસથી લઈને જન્મ સુધીમાં એના જીવનને છાજે જે પ્રકારે એને કામ કર્યું દેશ માટે સમર્પિત ભાવે કાર્યકર્તાઓ કામ કરે એના માટે સૌ કાર્યકર્તાઓ કામે લાગ્યા છે। અત્રે એમને શ્રદ્ધાંજલિ આપીને સૌ કાર્યકર્તાઓએ સંકલ્પ લીધા છે કે જે પ્રકારે જનસંઘના રૂપમાં એ મહાપુરુષે પોતે શરૂઆત કરી હતી એ જીવન એના જ નકશે કદમ પર એ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા ચાલે એના માટે શપથ લીધા હતા। અસ્તુ।